તો હેલો મિત્રો, વેલકમ ટુ માય વ્લોગ અને ગુજરાતી વ્લોગ બનાવવાનો. સો અટપટું લાગશે થોડું, જેમ કે આપણે બનાવતા નહીં ગુજરાતી, પણ મોસ્ટ ઓફલી હવે બનાવવાનું ચાલુ કરું ગુજરાતી વ્લોગ. અત્યારે આપણે જવાનું દોરી ઘસાવા, તો દોરી બતાવું તમને કઈ લાયા અમે. હજુ અનબોક્સિંગ કરી નાખ્યું, પણ આપણી રીતના બાકી છે યુટ્યુબ ફેમિલી માટે. સો અત્યારે અનબોક્સિંગ કરીને બતાવું કઈ દોરી લાયા અમે. ખાલી તમે જુઓ કેટલાની હા, કેટલામાં પડી અને કઈ દોરી હા, મસ્ત જોરદાર બતાવું. ચલો જો આ રહી આપણી દોરી પ્લેટિનમ પાંડા. અને આ જીગો દેખાતો ખબર નહીં, કાર્યો બુશ દેખાય. આ રહી પ્લેટિનમ પાંડા. હા મન પડી કંઈક સમથિંગ જો 1400 રૂપિયાની આજુબાજુ પડી. એમઆરપી તો 1700ની છે. અને આ રહ્યું આપણું સ્પાઇકી ધોળા વગરનું. વોશિંગ એ ઊભા, પણ ધોળાવાનો વિચાર આવતો નહીં. આ બચ્ચન ધોઈ આલા તો ધોઈએ. તો ફટાફટ જઈએ ભૂરાભાઈ જોડે અને આને વેટાવાનું કામકાજ ચાલુ કરીએ. તો જઈને ખોલીને બતાવું તમને. તો અમે આવી ગયા ભૂરાભાઈ તો, અને તાર જો ચાલુ જ છે વેટવાનું કામકાજ. એ વેટ. અને હવે અમે અંદર જઈએ અને ફટાફટ તમને છે ને ફિરકું બતાવીએ કે જેવું હા. તો મિત્રો મને તાર કૂદકે ફાવ્યું નહીં, એટલે અમે આ બાજુ બાઇક લઈને આવી ગયા. તો આર્યુ પ્લેટિનમ પાંડા હવે બતાવીએ તો જઈને કે જેવી હા દોરી બરાબર. અને પછી વેટવાનું ચાલુ કરે એ બતાવીએ. ઘસવાનું તો લગભગ કાલ સવારે ઘસે આવ્યા લોકો, તો જોઈએ. आता તો ખાલી વેટ કોમ ચાલુ જુઓ. સો જોઈ લઈએ ભૂરાભાઈ મળીએ એવું કે એવું નહીં. हाँ प्लेटिनम पांडा कतई खोल के ही लेकर आए हो? इसमें का जो इनाम है वो रख लिया तुमने? नहीं नहीं अंदर ही है. डिब्बे में इनाम होता है. अरे ना हो बहुत ताने तो મિત્રો આ રહ્યું કાચી દોરી. અને આ લોકો કહે કે વર્તમાનની મતલબ આજે આની કંપની છે, એની દોરી સારી આવે. સો હવે આ વેટાવાનું ચાલુ કરીએ આપણે બરોબર. હમણાં ભરોસે આ તો પહેલી વાર ટ્રાય મારીએ અમે. ને કે 24 કેરેટ જ લાવીએ, કાં તો સાકર આર્ટ્સ, કાં તો AK-47. જુઓ લાયા હા. તો હવે દેખે ઉત્તરાયણમાં ચમનું રે. શું કેવું લે? ખેંચા ખેંચ જ કરવાનું. તો આપણું હે ને કોકડું વેટાવાનું કામકાજ ચાલુ હ. જો ખાલી ઘસશે કાલે. કાલે કેટલા વાગે હવે ખબર નહીં. તો કાલે ઉઠીને આવવું પડે વહેલું. અને એ ગાડી ચીકુડી હ, અને ચીકુ મસ્ત ઉગ્યો. જુઓ ખાલી ચીકુડી ને છે ખસાખસ કામ ચાલુ. તો હવે હે ને ये मुझे ले चला तो मैं छोड़ दो तुमने यार. વેટાવાનું કામકાજ તો કાલે જ થાય. આ તો પછી વેટા હે કાલ ગહાઈ ને પછી પેલું થશે એટલે જોઈએ. જીગા જીગા. તો આપણી દોરી તો લગાઈ ગઈ છે. જુઓ પેલી બાજુ હા, આ બાજુ નહીં. અને ઘસવાનું કામ કાલે સવારે થશે. વાત કરીને આવું તો ઘસશે તાણ આપણે વિડીયો બનાવીશું. અત્યારે તો જોઈ લો દોરી આપણી વેટાઈ ગઈ. આયરી એક આયરી અને એક આયરી, આ બે દોરી 5000 વાળી મિક્સ. તો હવે આપણે જઈએ ઘરે અને આવીશું કાલે બરોબર. વ્લોગનું એન્ડિંગ તો નહીં થાય, વ્લોગનું એન્ડિંગ કાલ ઘસાયા પછી ટ્રાયલ વિડીયો માટે અલગ વ્લોગ બનાવીશું આપણે બરાબર ઉત્તરાયણ પહેલાં. સો અત્યારે જઈએ ઘરે અને કાલે આવીએ. તો મિત્રો અત્યારે વાગા હવાના 6 અને ભૂત જેવા લાગીએ આપણે. જોઈ લ્યો દેખાયા 6 એટલે સોરી 7 વાગ્યા લે. તો 7 વાગ્યા અને આપણે ભૂત જેવા નીકળી ગયા. ભૂરાભાઈનો ફોન આવ્યો તે ઉઠીને આવ્યા સીધા મોં ધોઈને. મોં તો નહીં ધોયું કે ધોયું મને ખુદ નહીં ખબર હું શું કર્યું. તો ફટાફટ જઈએ ભૂરાભાઈ જોડે. જો જઈએ અને દોરી ઘસાઈએ
મને દોરી ઘસન તો જોવાની મજા આવે. તમને સ્ટાઇલ બતાવું ખાલી. અહીં તૂટી જશે. તમારે સ્ટાઇલ બતાવું. ચલો. તો આપણા ભૂરા ભાઈ એક કલર બનાવી દીધો. હવે લગાવવાની તૈયારી કરો. જો ખાલી આપણે એવું કીધું હતું જોઈને મજા આવે. જો ખાલી જ્યાંથી અકડા અમારા હા. તો આ રીતે કરીને દોરી ઘસાય. જુઓ ખાલી પેલા ભૂરાભાઈ તમારા આપણને બહુ મજા આવે. હું અમે જોઈને તો સિનેમેટિક જોઈને તમને મજા આવી છે. અને જુઓ થોડી વારમાં વેટશે. અને આ લોકો વેટર બી હાથથી ઓલા એનાથી નહીં મશીનથી નહીં હાથથી વેટર. તમને એ બતાવું પણ એ પહેલાં એક શૂટમાં જવાનું ના થાય તો સારું હોય. તો એ જોઈ લઈશું. ચલો ને બરાબર. તો ઘસાઈ જવા આવી ઓલમોસ્ટ. ઉપરવાળી તો ઘસાઈ ગઈ. જુઓ આપણી હા નીચેની બાકી છે 28,000 વાળી. એ ઘસાઈ જાય 5,000 વેટાઈને આપણે ઘેર એના લોકો હાથથી વેટા એટલે વાર તો લાગવાની પણ ઓર્ડરમાં બી જવું પડે. તો હવે જોઈએ એ ચમનું થાય ને ચમનું નહીં. બરાબર. પછી કંઈક જુગાડ કરીએ. તો આપણું વેટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાંદનું. પેલા ભાઈ વેટ કરે. જુઓ ખાલી હાથથી જ વેટ. મૂવીને બી ચાલુ હાથે દુખાતો નહીં હોય. પર રોજનું કમાય એટલે કંઈ નથી. જો ખાલી 6-7 મહિના અહીંયા લોકો એક જ કામ કરે. ખાલી 6 માં જ રજા પાડે. પાટ ઓટા મારવાના. આપણે તો ખાવાનું બેહવાનું તો હજમ કરે ખાવાનું. તો વેટી લે બતાવું દોરી કેવી છે. મસ્ત થઈ યાર જોરદાર. જો ખાલી તો મિત્રો આપણું ફિરકું થઈ ગયું તૈયાર. જોવું તમારે જોવું ખાલી એમ તો જોવું હોય ને તો બતાવું. જો ખાલી એક નંબર તૈયાર કર્યું હોય ઉત્તરાયણ માટે. હવે જઈએ એ શૂટ કરવા. નાયા વગર જ જવું પડે. તો નીકળું અને ફટાફટ શૂટ કરીને આતો રહું. ગાડી આવસ તો આ પડી આપણી ગાડી. અને હવે જવાનું થાય છે ઘેર. અને ટ્રાયલ મારીને બતાવવાનું થશે તો તમને બતાવી દે. અને નહીં મારવાનું થાય તો બી કહી દે. બરોબર. ચલો તો હવે નીકળીએ ઘરે. હવે જવું ઘરે. બરોબર. ફિરકું બધું તૈયાર થઈ ગયું છે. હવે કોઈ ટેન્શન નહીં. મારા ખાલી પતંગો લેવા જવાના છે. પતંગો જેવી આવે એ તમને બતાવે કઈ લાવે. આપણે તો ખાસ એવી બહુ વધારે લાવતા નહીં. ખાલી ખેંચાપ સીધી હોવી જોઈએ. બાકી તો હોતો નહીં. તો હવે ઘરે જઈએ અને જોઈએ બધું ચમનું રહે ચમનું નહીં. બરાબર. તો આપણે આવી જાય ફિરકી લઈને ઉપર ધાબા ઉપર. જુઓ થોડી ઘણી પતંગો ચગા. અને ત્યાં 6:30 એટલે ફટાફટ હે ને રાહ જોયા વગર ચગાવીએ. જો સામેના ધાબા ઉપર બધે થોડી ચગત છે. એટલે જોઈએ કાપવામાં જેવી છે. ફટાફટ ટેસ્ટિંગ મારી લેવાની જલ્દી. ચલો. તો સોરી મિત્રો અમે ચગાઈ તો સુધી તો બીજાની પતંગો ઉતરી ગઈ છે. તો કરવાનું હું હવે નેક્સ્ટ ટાઈમ જ્યાં અલગથી બ્લોગ બનાવીશું ને આના પહેલાં એકવાર કારણ બતાવી દઈએ કે આ દોયડીનું પરફોર્મન્સ છે. કાચ એક નંબર નાખ્યા. એક નંબર એટલે એક નંબર. તો બી આ એક જગા હા જોઈ લઈએ સબનું રે. હા હવે પતંગ મને દેખાતી નહીં. ઓછી દેખાય. જોઈ લઈએ. પતંગ આપી
તો ગાઈસ હવે વાળાની કાપી નાખી, એમને ખબર નથી કે અમે એમની કાપી નાખી, એમને એવું લાગ્યું અમારી કપાઈ ગઈ, પણ આપણે એક્ટિંગ કરી હતી સસ્તી વાત, એમને ખબર જ નહીં. પણ આ દોરી મસ્ત હોય, કાચ બાચ બધું મજબૂત. તો બી નેક્સ્ટ ટાઈમ એક અલગથી આખો પતંગ ચગાવવાનો વ્લોગ બનાવીશું આપણે, જેટલી કાપા હું કરે, દોરડી ચમનું પરફોર્મન્સ આપા, એ બધું તો કરીએ. હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ, બરોબર? નેક્સ્ટ વ્લોગમાં મળીએ. અને તો સુધી ટાટા બાય બાય, સી યુ ગાઈસ.